મારું નામ કેયુરભાઈ પંડ્યા. આજે સવારે 8 વાગ્યા આસપાસ હું ઘરે હતો ત્યારે ફોન આવેલો કે તમારા કોમ્પ્લેક્સમાં આગ લાગેલી છે. તો તરત જ ઉઠીને સીધો અહીં કોમ્પ્લેક્સે આવ્યો અને જોતાં જ અમારા કોમ્પ્લેક્સમાં જ ગઈકાલે જ ફાયરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, ફિટિંગ કરવામાં આવ્યું હતું. તેથી કોમ્પ્લેક્સનું તમામ મશીનરી ચાલુ કરી અને આગ કેવી રીતે ઓલવાય એ ચાલુ કરવામાં આવી હતી પ્રક્રિયા. અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ તરત કોલથી જાણ કરી બોલાવવામાં આવેલ હતી. અમારા કોમ્પ્લેક્સ દ્વારા અને બાજુનું જે કોમ્પ્લેક્સ આવેલું રહ્યું બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ જે લાગેલી હતી ખૂબ જ ઉપયોગી નીવડી અને બંને કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમથી આગ ઓલવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આગ અત્યારે સંપૂર્ણ રીતે કાબૂમાં આવેલ છે. મારી મોરબીના તમામ વાસીઓને એક જ અપીલ છે કે તમે જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રહેતા હોય, જાનહાનિ તમારે જો ટાળવી હોય તો તમારા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અને તમારા રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની અંદર ફાયર સિસ્ટમ જરૂર શૂટિંગ કરાવો અને ઓપરેટ કરો અને બધા એની ટ્રેનિંગ લો. ખરેખર અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે. મારું નામ દેવેન્દ્રસિંહ યાદવ, ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા. આજરોજ સવારે 8 વાગે કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો કે ઓમ શોપિંગ કોમ્પ્લેક્સ એક દુકાનમાં આગ લાગેલી હતી. તુરંત જ આપણે આપણું નાનું ફાઇટર રવાના કરેલું હતું, સાથે સાથે બીજું મોટું ફાઇટર પર રવાના કરેલું હતું. અહીંયા જે એક દુકાન છે એના ખૂણામાં જે સામાન પડેલો હતો અને ત્યાં જે કોમ્પ્લેક્સની કોમન યુટેડી છે ત્યાં આગળ એક આગ લાગેલી હતી. હાલે તે કારણ જાણવા મળેલ નથી અને હાલ આગ કાબૂમાં છે.